પશ્ચિમ ગુજરાતની વડોદરા શહેરમાં આવેલી સૌથી મોટી GMERS હોસ્પિટલમાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. આણંદથી અહીંયા સારવાર માટે આવેલી એક 21 વર્ષીય છોકરીના જીવ સાથે ચેડા થાય તેવી ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક નર્સ દ્વારા આ છોકરીને બીજા બ્લડ ગ્રુપની બોટલ ચડાવી દેવામાં આવી હતી. ત્યારબાદ થોડાક જ મિનિટમાં ઘટનાની જાણ થઈ અને દર્દીને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો. જો કે આ બેહદ ગંભીર બાબત હોવાને લઈને હોસ્પિટલ સજ્જ થઈ ગયું છે અને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા હવે એક કમિટી બનાવવામાં આવી છે અને સત્યતા ચેક કર્યા બાદ નર્સ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે દર્દીની હાલત હવે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. GMERS હોસ્પિટલમાં કમનસીબે બે પેશન્ટને આપણે એડમિટ કર્યા હતા TB વોર્ડમાં. બંને પેશન્ટને બ્લડ આપવાના હતા અને બ્લડ મંગાયા હતા. એકનું O પોઝિટિવ હતું, એકનું B પોઝિટિવ હતું. બ્લડ બેંકમાંથી ક્રોસ ચેક થઈને બ્લડ આવ્યું હતું. ડૉક્ટરે બ્લડ ચેક કર્યું અને નોટ્સ લખી દીધી અને પછી બ્લડ ચડાવવાનું હતું. થોડું કન્ફ્યુઝન થયું અને એક પેશન્ટનું બ્લડ બીજામાં ચાલુ કર્યું હતું ચડાવવાનું. તરત જ ધ્યાન ગયું અને આપણે એ બ્લડ બંધ કર્યું. તકેદારી રૂપે પેશન્ટને કંઈ થાય નહીં એના માટે આપણે એને ICUમાં શિફ્ટ કર્યું હતું. ICUમાં બધા જ જે ટ્રીટમેન્ટ હોય આવી રીતે ક્યારેક ક્રોસ રિએક્શન થતા હોય છે, તો એને આપણે એ ટ્રીટમેન્ટ આપી, ઓક્સિજન સપોર્ટ આપ્યો, IV ફ્લુઇડ્સ આપ્યા અને પેશન્ટને ટ્રીટ કર્યું. એવો કંઈ રિએક્શન પેશન્ટમાં થયા નહોતા, પર પ્રોફાઇલેક્ટિકલી જે ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ હોય છે એ પ્રમાણે આપણે પેશન્ટને ટ્રીટ કર્યું છે. અત્યારે પેશન્ટ ખૂબ જ સ્ટેબલ છે, ઓન રૂમ છે, એને કોઈ કોમ્પ્લિકેશન થયા નથી. ટાઈમ બી ખબર પડી ગઈ તો એક મેજર મિસહેપ આપણે ટાળી શક્યા છીએ. પર આ ખૂબ જ ગંભીર કહેવાય. જે વ્યક્તિથી આ ભૂલ થઈ છે એના અગેન્સ્ટમાં શિક્ષાત્મક પગલાં લેવા માટે કમિટી બનાવી છે. કમિટીનો જે નિર્ણય આવે આપણે ઉપલી ઓફિસમાં જાણ કરીને એના અગેન્સ્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લઈશું, કારણ કે આવું કોઈ ભૂલ ફરીથી ના થાય એ જ પેશન્ટના માટે યોગ્ય હોય છે. અને ધીસ ઇઝ વેરી ગ્રીવિયસ થિંગ. એના માટે જે પણ ડિસિપ્લિનરી એક્શન લેવામાં ભલામણ થશે એ આપણે કરીશું. સર, પહેલાં પણ આવો એક મામલો સામે આવ્યો છે અને ફરી એકવાર આવું થયું છે. આગળ કઈ રીતે આવો બનાવો ના બને તેના માટે કયા પગલાં લેવામાં આવશે? એમાં કોઈ બહુ મેજર નહોતું લાસ્ટ ટાઈમ, પર આપણે જે પણ અહીંયા નર્સિંગ છે, મેડિકલ ઓફિસર્સ, સ્ટોર ઇન્ચાર્જ છે અને આપણી એક પ્રિસ્ક્રિપ્શન ઓડિટ કમિટી અને જે હોસ્પિટલની એક કમિટી છે, આ લોકો બધા આવા જે પણ ડ્રગ્સ હોય છે એનું ટાઈમ ટુ ટાઈમ ઇન્સ્પેક્શન થતું હોય છે વોર્ડમાં. નિયર એક્સપાયરી ડ્રગ્સનો નિકાલ થતું હોય છે અને પાછું એક જ જગ્યાએ એકત્રિત કરીને એનું યોગ્ય પદ્ધતિસર નિકાલ કરવામાં આવતા હોય છે. જે ડ્રગ્સ હોય છે એ ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર, આપણા જે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી નિઝામપુરામાં છે ત્યાંથી ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર આવતો હોય, એની હાજરીમાં જ પદ્ધતિસર એનો નિકાલ કરવામાં આવે છે અને જે પણ વેસ્ટ નીકળે છે એ આપણું બાયોમેડિકલ વેસ્ટ તરીકે એને ડિસ્પોઝ કરવામાં આવે છે. સર, દર્દીઓ ક્યાંથી આવેલા? આજે દર્દી સાથે બેદરકારી થઈ છે, ક્યાંથી આવેલા અને એમને શું બીમારી હતી જેમને અહીંયા આવવું પડ્યું? લંગ ઇન્ફેક્શનના લીધે આણંદથી અહીંયા એડમિટ થયા હતા. OPDમાં આવ્યા હતા. એમને બ્લડ રિપોર્ટ કરવામાં આવે તો એમનું હિમોગ્લોબિન ખૂબ જ ઓછું જણાવવામાં આવ્યું હતું, એટલે એમને બ્લડ આપવાની ઇન્ડિકેશન થયું હતું, જેના લીધે બ્લડ આપવાનું પ્લાન કર્યું. કેટલા વર્ષના હતા? 21 વર્ષના બેન હતા, આણંદ જિલ્લાના હતા. અને આ જે કમિટી તમે બનાવી છે સર, એ કમિટીમાં કોણ કોણ સામેલ થવાનું છે? કમિટીમાં સુપ્રિન્ટેન્ડન્ટ, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ, જે ડિપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી છે એ ડિપાર્ટમેન્ટના વડા અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ ઓફિસર, આ 5 જણાની કમિટી બનાવી છે. અને જે પણ ફેક્ટ ફાઇન્ડિંગ કરવામાં આવશે એ બધું ઓન પેપર લેવામાં આવશે અને એનું પછી